વર્ષ પહેલા કવિને તમને બજારે કોકે કીધો હોય અને અત્યારે તમે એ વસ્તુને યાદ કરો ને તો ત્યાં તમે દુઃખી પડતા. એટલે મને આમ કીધું તું એમ કરી નિમાણા થઈને બેસી જાવ. અમને નહોતા ભાઈ બેઠા એમ નિમાણું થઈ નહીં રહેવાનું. એમાં યુવાનને તો ખાસ યુવાનના બેઠક પેલા સુધારવાનું મર્દાનગી બેઠક જેને કહેવાય. આમાં સંતોને માતાઓ દીકરીઓને વડીલોને હાલતા તમારું કામ પડે. તો હવે તમે તૂટ્યું વળીને પીડ્યા છે તમે જગાડવા કેમ? યુવાન ધન આપણું છે ને એને તો આમ બાહોશ જેમ આ મિલિટરી લડે છે ને અહીંયા પણ ત્યાર જ રહેવાનું મિલિટરી જેમ. યુવાન છે ને આપણી બધી એક મિલિટરી સેવા. બસ એને દિશાની જરૂર છે. આવી કોઈ દિશા મળી જાય સંતોની સેવાની ધર્મની સત્કાર્યની દિશા મળી જાય તો આપણું યુવાન ધન છે ને એની માથે તો ભાવિ છે આપણું બધું. આજે મહાપુરુષ એવા હરિચરણ બાપુનો જે ભાવના છે બધા આપણે મળીને પૂરી કરી. એ મહાપુરુષની ભાવના છે કે મારે અહીંયા ધર્મનું કાર્ય સુંદર ધર્મ કાર્ય કરવું છે, મારે અનક્ષેત્ર ચલાવવું છે, મારે ભજનો કરાવવા છે. તો સારી વાત છે. સંતો બીજું કરે સંતોને અહીંયા અવતરણ શા માટે થાય છે? આ માટે ધર્મ કાર્ય કરવા, સેવા કરવી, સ્મરણ કરવું, ભાગવત કરવા, કથા કરવી, ભજન કરવા, આ માટે તો મોકલ્યા હોય. સાધોડા બીજું કઈ ન કરશે. જગત કલ્યાણ માટે કરતા હોય, જગત કલ્યાણ માટે.